નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર તમામ અપડેટ સૌથી પહેલા તમને મળે. ખેડૂતો હપ્તો નહીં મળે. પીએમ કિસાન યોજનાના નિયમમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના 14 મોટા રાજ્યોમાં હવે કિસાન આઈડી વગર હપ્તો મેળવવો અશક્ય બનશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આ કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની એગ્રીસ્ટેક પહેલ હેઠળ દરેક ખેડૂતની એક ડિજિટલ ઓળખ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં જમીન, પાક, ખાતર અને પશુપાલનની તમામ વિગતો એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે. જૂના અને નવા તમામ ખેડૂતોએ આ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ચોમાસા પહેલા વાવાઝોડાની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. મે મહિનાના મધ્યમાં વાવાઝોડું આવશે. એવું કહેવાય છે કે 15 મે પછી બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે છે, જ્યારે 23 મેથી દરિયામાં જોરદાર પવન અને ઊંચા મોજા ઉછળશે. આ જોરદાર પવનને કારણે છાણાવાળા ઘરોની છત ઉડી શકે છે. ખેડૂતો અને સામાન્ય લોકો માટે એક સારા સમાચાર એ છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું શાંતિથી વરસાદ પડશે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 8 થી 15 જૂન દરમિયાન થઈ શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડાની અસરને કારણે ખેતી અને સામાન્ય જનજીવન પર તેની અસર થવાની પૂરી શક્યતા છે. 28 એપ્રિલથી મેની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉપરાંત વરસાદની સાથે કરા પણ પડી શકે છે. 15 મે પછી બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સક્રિય થઈ શકે છે. 23 મેથી દરિયામાં ઊંચા મોજા અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાતમાં 8 થી 15 જૂન દરમિયાન ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. આ વખતે ચોમાસું શાંતિપૂર્ણ રહેશે, જે ખેતી માટે સારા સંકેત છે. હવામાનની આ આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોએ દરિયો ન ખેડવા અને ખેડૂતોને આગોતરું આયોજન કરવા સલાહ. હપ્તાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી. પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ પર ફરી રહી છે, જે દર 3 મહિને 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. આ એક સાયબર ફ્રોડ છે. લિંક પર ક્લિક કરતા તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે. કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં. ઠગબાજોએ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે, જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે. યાદ રાખજો, સરકાર ક્યારેય વોટ્સએપ પર લિંક મોકલીને પૈસા આપતી નથી. પીએમ કિસાન યોજનામાં વર્ષે 6,000 મળે છે, જે ₹2,000ના 3 હપ્તામાં મળે છે, નહીં કે દર 3 મહિને 6,000. જો તમારી સાથે છેતરપિંડી થાય તો તરત જ 1930 પર કોલ અથવા cybercrime.government.in પર ફરિયાદ નોંધાવો. દર મહિને 5,000ની જગ્યાએ 9,000 રૂપિયા. કેન્દ્ર સરકાર દ્વારા દેશના યુવાનોને કૌશલ્યવાન બનાવવા અને રોજગારીની તકો પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યા છે. કોર્પોરેટર બાબતોના મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે ઇન્ટર્નશિપ દરમિયાન યુવાનોને મળતી રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય હેતુ યુવાનોને ઉદ્યોગોના અનુભવ સાથે આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. સ્ટાઇપેન્ડમાં મોટો વધારો આ યોજનાની સૌથી મોટી જાહેરાત સ્ટાઇપેન્ડને લઈને છે. અગાઉ આ યોજના હેઠળ ઇન્ટર્નશિપ કરનાર ઉમેદવારોને દર મહિને 5,000 રૂપિયા મળતા હતા, જેને વધારીને હવે 9,000 રૂપિયા કરવામાં આવ્યા છે. આ 9,000 રૂપિયામાંથી 90% રકમ એટલે કે મોટી હિસ્સો સીધો સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, જ્યારે બાકીનો હિસ્સો સંબંધિત કંપની દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ઇન્ટર્નને તેમની જરૂરિયાતો માટે 2 હપ્તામાં કુલ 6,000 રૂપિયાની વધારાની નાણાકીય સહાય પણ આપવામાં આવશે. ગુજરાત સરકાર અનોખી પહેલ. ગુજરાત સરકારનું અનોખું પગલું. 20 સેવાઓને નાગરિકી કેન્દ્ર બનાવવા માટે હવે તેને ઓનલાઈન કરવામાં આવી. આવક, જ્ઞાતિના દાખલા અને રાશન કાર્ડમાં નામ ઉમેરવા જેવી 20 સેવાઓ હવે આંગળીના ટેરવે ઉપલબ્ધ. ગુજરાત વહીવટી સુધારા પંચના 5મા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને
ઝડપી બનાવવા માટે લેવાયેલું આ એક ખૂબ જ પ્રશંસનીય પગલું છે. હવે નાગરિકોએ નાની મોટી સેવાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. સ્ત્રીઓને મળશે 7,000 રૂપિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની બીમા સખી યોજના શરૂ કરી હતી. એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા એક મહિનામાં 50,000થી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે. LIC બીમા સખી યોજના 18થી 70 વર્ષની વય વચ્ચેનું 10મું પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024માં પાણીપત, હરિયાણાથી LICની બીમા સખી યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ યોજના મહિલા સશક્તિકરણ અને નાણાકીય સ્વતંત્રતા માટે મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજના લોન્ચ થયાના એક મહિનાની અંદર 50,000થી વધુ મહિલાઓએ પોતાનું નામ નોંધાવ્યું છે. 18થી 70 વર્ષની વયની 10મું પાસ મહિલાઓ આ યોજના માટે પાત્ર છે. પસંદગી પામેલી મહિલાઓને તાલીમ દરમિયાન પ્રથમ વર્ષે ₹7,000 પ્રતિમાસ અને બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે 5,000નું માસિક ભથ્થું મળશે.